આજે આપણે હેલ્ધી, ટેસ્ટી અને ઓલ ઇન વન એવી મેયોનીઝની રેસીપી બનાવીશું. આમાંથી તમે ઘણી અલગ અલગ રીતે મેયોનીઝ બનાવી શકો છો અને ગિલ્ટ ફ્રી ખાઈ શકાય તેવી, બાળકોને બે ઝીઝક આપી શકાય ને તેવી મેયોનીઝ બનાવીશું અને હેલ્ધી વર્ઝન છે. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં મેં 100 ગ્રામ ઉપર જેટલું આશરે પનીર એડ કરેલું છે, 7 થી 8 જેટલા કાજુ, 1 થી 1.5 ચીઝ ક્યુબ એડ કરેલું છે અને 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરેલું છે. જો તમારે વધારે વખત રાખવી હોય તો મેં દહીંને સ્કીપ કરવું અને દહીં અહીંયા મોડું લેવાનું છે. મીઠું અને ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે અને મિક્સ હર્બ્સ એડ કરેલા છે. જો તમારે પ્લેન બનાવવી હોય તો મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સને સ્કીપ કરી દેવા અને તેમાંથી તમે મિન્ટ મેયોનીઝ અને તમને જે ભાવતી હોય એવી અલગ અલગ પેરી પેરી મેયોનીઝ જેવી બનાવવી હોય તેવી બનાવી શકો છો. હવે આપણે એકદમ ફાઇન એવી તેને બનાવી લેવાની છે, પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. આ રીતનું થઈ જશે તો તેને તમે સેન્ડવિચ કે કોઈ પણ વસ્તુ સાથે ગિલ્ટ ફ્રી ખાઈ શકો છો, બાળકોને પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.